નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની જીત, ઇતિહાસમાં પહેલીવાર સુરત બેઠક બિનહરીફ। ગરમીમાં આંશિક રાહત, 4 દિવસ બાદ પારો ફરી ચડશે। વ્યક્તિગત કરદાતામાં 25% વધારો, આવક 20 લાખ કરોડે પહોંચી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે। સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે। આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે, જેથી ઇતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે। બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે। બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે। હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય, મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત કરાયા છે। લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। લોકશાહી માર્ગે લોકતાંત્રિક ઢબે મારો વિજય થયો છે, કહેવાવાળા કયા કરે, પણ હું ખરેખર સમગ્ર મારા મતદાર વર્ગનો, મારા કાર્યકર્તાનો હું આભારી રહી તો સ્વાભાવિક છે કે ભાઈ મારી પસંદગી થઈ, એમાં આભાર માન્યો છે અને અમારા કાર્યકર્તાઓએ જે સમગ્ર પ્રકરણ દરમિયાન જે મહેનત કરી છે તે સૌનો આભાર માનું। પોતાની ધારણા મુજબનું કામ જ્યારે થતું હોય છે ત્યારે લોકતંત્ર સારું લાગતું હોય છે, અને પોતાની ધારણાની વિરુદ્ધ જ્યારે કામ થતું હોય છે ત્યારે લોકતંત્રની હત્યા દેખાય। સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। ત્યારે મે મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં ફરી પલટો આવવાની વકી છે, જ્યારે આ મહિનાના અંતમાં ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। હાલ રાજ્યના વિવિધ શહેરમાં ગરમીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહેતા લોકોને ગરમીથી હાલ પૂરતી રાહત મળી છે। આમ છતાં બપોરે તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 17.7% વધીને ₹19.58 કરોડ થયું છે। રિફંડ પછી ચોખ્ખી આવક 17.7% વધીને ₹19.58 લાખ કરોડ થઈ છે। બીજી તરફ વ્યક્તિગત કરદાતામાં થયેલો જબરા ઉછાળાએ આવકવેરાના લક્ષ્યાંકને પણ પાર કરી દીધો છે। સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી। ત્યારે રાજકોટ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અમરદાસ જસાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાના કારણે માત્ર એક જ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વધુને વધુ મતદાન થાય તે માટે કલેક્ટર પ્રશાસન ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને લોકોને જાગૃત પણ કરી રહ્યું છે। આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, જેથી કુલ 9 ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે, જેમનું નામ ધનાણી પરેશકુમાર ધીરજલાલ, પરસોત્તમભાઈ રૂપાલા, ચમનભાઈ સવસાણી, અજાગિયા નીરલ અમૃતલાલ, ભવેશભાઈ આચાર્ય, ઝાલા નયન જે, ભવેશભાઈ પીપળિયા, જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે। તંત્ર જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે। આજે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી, હવે બેલેટ છાપકામની ચાલુ થશે કામગીરી। અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે। એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી
અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે. જે 15,000થી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે. પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે. આમ કોઈ કાયદા અને લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ વલ્નરેબલ જે કહેવાય છે એવો એક પણ પોકેટ નથી જ્યાં ધાક ધમકી કે કોઈ બીજા બીકના કારણે ઉમેદવારો વોટિંગ નથી કરી શકતા. પરંતુ એ ક્રિટિકલનું જે કન્સેપ્ટ હોય છે એમાં આપણે 1046 જેવા ક્રિટિકલ રાખ્યા છે જ્યાં વધારે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. આ બધા પેરામીટર્સ ગત મતદાનની ટકાવારી વગેરેના આધારે પંચની સૂચનાઓ પ્રમાણે હોય છે. રાજકોટમાં નલિન એન્ટરપ્રાઇઝ, રાઇઝિંગ ઇન્ડિયા અને સ્વ ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુકિંગ શો, કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 28 ને રવિવારે બપોરના 2 કલાકથી ગીતાંજલિ હોલ, ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિર સામે કોમ્પિટિશન યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ધૈરવ શાહ, હર્ષિલ શાહ સહિતના આયોજકોએ પૂરી પાડી હતી. આ વખતે તમે કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છો, કેટલાની કોમ્પિટિશન છે? આ વખત કોમ્પિટિશન કેવી હશે? કેટલા પાર્ટિસિપન્ટ હશે અને કઈ જગ્યાએ? તો કેની વિગત. કોમ્પિટિશન કુકિંગ શોની આ 19મી સિઝન છે. વર્ષોથી આ કરીએ છીએ અને ફક્ત અમારો ઉદ્દેશ એક જ હોય છે, વુમન એમ્પાવરમેન્ટ. બહેનોને સૌથી વધુ ફાયદો થાય. સાથે સાથે અમે સ્પોન્સર જે કોઈ બી જોડીએ છીએ, અમારો ઉદ્દેશ આમાં કોઈ કમાવાનો હોતો નથી, પરંતુ જે કોઈ બી વ્યક્તિને અમારી સાથે જોડીએ છીએ એ લોકલ વ્યક્તિઓ હોય છે કે જેને એના બિઝનેસમાં પણ ફાયદો થતો હોય. હવે વાત જે છે કુકિંગ કોમ્પિટિશનની, ભક્તિનગર સર્કલમાં આવેલ ગીતા મંદિરની સામે આવેલ ગીતાંજલિ હોલ, જે સંપૂર્ણ એસી હોલ છે, એ એસી હોલમાં 28 તારીખે રવિવારે બપોરે 2 વાગે થી શરૂ કરી અને લગભગ 5:30-6 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ છે. જજીસ દ્વારા ત્યારે ત્યાં નિર્ણય આપી દેવામાં આવશે અને ત્યાં સર્ટિફિકેટ, ઇનામો સંપૂર્ણ વિતરણ કરી દેવામાં આવશે. આખી કોમ્પિટિશન 4 વિભાગમાં વહેંચાયેલી છે. એમાં એ વિભાગ જે છે એ ગરમ વાનગીઓ એટલે કે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ જે આપણી જૂની સિસ્ટમો છે એને કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. બીમાં ઠંડી વાનગીઓ એટલે કે કેક છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મોકટેલ્સ છે, મિલ્કશેક, થિકશેક, આવી જે કોઈ બી ઠંડી વાનગીઓ છે, મીઠાઈ છે આપણી, તો એવી દરેક ઠંડી વાનગીઓને બી ગ્રુપમાં કવર કરવામાં આવેલ છે. સી ગ્રુપ સ્પોન્સર્સ ચોઇસ માટે રાખેલ છે કે જે કોઈ બી સ્પોન્સરો છે એના વસ્તુ વાપરી અને વસ્તુ બનાવીને લઈને આવવાની છે. અને ડી ગ્રુપ છે, ડી ગ્રુપમાં ખાસ કરીને આ વખતે થોડો ફેરફાર કરવામાં આવેલ છે. એમાં જૈન વાનગી, ફરાળી વાનગી, મિલેટ સ્પેશિયલ, આ બધાને કવર કરી અને જે કોઈ બી પાર્ટિસિપન્ટ ભાગ લેવો હોય અથવા તો પોતાની કોઈ પણ ફ્યુઝન વાનગી પણ બનાવીને ભાગ લેવો હોય તો ડીમાંથી ભાગ લઈ શકે છે. અમે ઓનલાઈન એન્ટ્રી કરતા હોઈએ છીએ, એટલે એન્ડ મોમેન્ટ સુધી અમને ખબર નથી પડતી કે કેટલી એન્ટ્રી થઈ છે. પરંતુ આ વખતે અમારી એક ક્રાઇટેરિયા ઈ ફિક્સ કરી દીધો છે કે 100 એન્ટ્રી થશે એટલે એન્ટ્રી ઓટોમેટિક બંધ થઈ જશે. 100 એન્ટ્રી જ અમે લેવાના અત્યારે પ્લાનિંગમાં છીએ. કોઈ પણ વ્યક્તિ પાર્ટિસિપેટ કરી છે, લેડીઝ, જેન્ટ્સ કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે. ઘણા બધા જેન્ટ્સ અત્યારે આગળ આવી રહ્યા છે. હોમ બેકર્સમાં બી ઘણા બધી વ્યક્તિઓ આગળ આવી રહી છે અને ખૂબ સારો પ્રયત્ન રહેતો હોય છે અને બધાને એક કુકિંગ શોનું મોટું પ્લેટફોર્મ મળી રહે એ જ અમારો ઉદ્દેશ હોય છે. નમસ્કાર મિત્રો, હું ધૈરવ શાહ, કુકિંગ શો, કુકિંગ કોમ્પિટિશન તરફથી અમારી ટીમ અત્યારે અહીંયા હાજર છે. અમે આપ સર્વેને આમંત્રણ આપવા આવી રહ્યા છીએ કે આપ સૌ જે કોઈ બી પાર્ટિસિપેટ કર્યું છે એનો ખૂબ ખૂબ આભાર. જે કોઈ બી હજી પણ પાર્ટિસિપેટ કરવાના બાકી છે તેઓ તાત્કાલિક રીતે ફોર્મ ભરી દે. ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ગૂગલ ફોર્મ છે, સિમ્પલ વસ્તુ છે, તાત્કાલિક ભરી શકાશે. ફોર્મ ભરી સબમિટ કરી અને આપ પણ આવો ગીતાંજલિ હોલ ખાતે. જે કોઈ બી આવનાર છે એ બધાને શ્યોર ગિફ્ટ મળવાની જ છે. તદુપરાંત કેન્જેન વોટર પીવડાવવાના છીએ. બેવરેજીસમાં પણ કોલ્ડ ડ્રિંક્સ અને બધું અમારા તરફથી ફ્રી છે. સ્નેક્સમાં નાસ્તો ને એ બધું પણ અમારા તરફથી સંપૂર્ણપણે સ્પોન્સર તરફથી ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને કોન્સોલેશન એટલે કે 4 ગ્રુપમાં 4 ઇનામો, એવી રીતે ચોકે 16 ઇનામો મેઇનમાં આપવામાં આવશે. પ્લસ એક ગ્રાન્ડ વિનર જે થશે એને મોટી ટ્રોફી અને સર્ટિફિકેટ અને બધું આપવામાં આવશે. આ સંપૂર્ણ ઇવેન્ટ ગીતાંજલિ હોલ
ભક્તિનગર સર્કલ ખાતે ગીતા મંદિરની એક્ઝેક્ટ સામે આવેલ છે. ત્યાં યોજાયેલ છે 28 તારીખે રવિવારે બપોરે 2 વાગ્યાથી. તો આપ સર્વે પણ આમાં આવો અને લાભ લ્યો. થેન્ક યુ. રાજકોટ રામ મંદિર ખાતે ક્ષત્રિય રાણીઓ ક્ષત્રિય અસ્મિતા આંદોલન અંતર્ગત 3 દિવસ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે, જેમાં ભાર્ગવીબા ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે, તેમજ સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા. રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિયોને રાજનીતિ કરવા માટે મજબૂર ન કરો, રૂપાલાની ટિકિટ રદ કરવા જ માંગ કરવામાં આવી. જય માતાજી. હું ક્ષત્રિય સમાજની નારી છું, જે ખૂબ જાગૃતતા સાથે અને લોકશાહી ઢબે અભિયાનમાં જોડાવા માટે દરેક બહેનો વારાફરતી બધા આવશે. અને જે આપ સૌને ખબર જ છે હાલમાં કે કયો માહોલ જામી રહ્યો છે, સેના અર્થે સેના માટે થઈને આ વસ્તુ થઈ રહી છે, જે ખરેખર નિંદનીય છે. આ પાર્ટ 2 નો એક અભિયાન છે, જે આપ સૌને ખ્યાલ જ છે. અમારી માંગ સીધી અને સરળ, ચોખ્ખી ને ચટ હતી અને એને આટલી કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવી છે, જેના કરીને ક્ષત્રિય આખા સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ છે કે જે માંગ અમારી હતી એ ખૂબ જ સરળ અને સીધી હતી. એ માંગને કોમ્પ્લિકેટ કરીને એના પર રાજકારણ રમવું કેટલું યોગ્ય. હાલમાં પાર્ટ 2 ના પરિણામ રૂપે પ્રતિક ઉપવાસ છે, ધર્મરથ છે અને બૂથે વોર્ડે ગામડે પહોંચવાનું જે નિર્ણય છે એના પર દરેક ટીમ વર્કઆઉટ કરી રહી છે અલગ અલગ જગ્યાએ. અને એ મુહિમ સક્રિયપણે ચાલુ રહે એ માટે દરેક ઘરના મહિલાઓને, દરેક ભાઈઓને, દરેક સ્વયંભૂ જોડાય છે એ આપ સૌ જોઈ રહ્યા છો. અને આ ઉપવાસ નહીં માત્ર કે ખાલી એક સ્થિતિમાં, દરેક જગ્યાએ વોર્ડે પણ થઈ શકે છે, ગામડે પણ થઈ શકે છે, તાલુકે પણ થઈ શકે છે, જે ચાલુ થઈ જ ગયા છે, જે આપના માધ્યમ થકી દરેક જગ્યાએ ખ્યાલ આવતો જ હશે. ટિકિટ પાછી નહીં ખેંચાય તો આ એક સરળ સામાજિક શુદ્ધતા સાથે જે વસ્તુ થઈ રહી છે સામાજિક રીતે, એને રાજકારણમાં લઈ જવા માટે એક સરકાર જે લોકતંત્રને તાનાશાહીમાં પરિવર્તન થવાનો એક સચોટ તમને લોકોને બધાને આપના માધ્યમ થકી ખ્યાલ આવશે, જે ખરેખર થવું ન જોઈએ. અને આમાં દરેક નારી શક્તિને મારે અહીંયા અભિયાન આગળ વધારવાનું કહેવાનું ખૂબ જ ઊંડી માંગ સાથે કે આપ બધા જોઈ રહ્યા છો કે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન અંતર્ગત, નારી સન્માનના માધ્યમ અંતર્ગત આ વસ્તુ થઈ રહી છે, જે બિલકુલ યોગ્ય સ્થાને નથી. માત્ર રૂપાલા સાહેબનો વિરોધ હોવાનો થતો. અમે લોકો એટલી પણ કીધી રૂપાલા સાહેબ સિવાય એમના કોઈ ઘરના ને વ્યક્તિને પણ જો ટિકિટ આપવામાં આવે તો પણ અમે બધાની સાથે છીએ. પણ આ નાનકડી માંગને શું કામ રાજકારણમાં લઈ જાય છે હજી સુધી અમે લોકો સમજી નથી શકતા. કાર્યાલય આજે જ આપને ખ્યાલ છે કે રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે. હવે વોર્ડે પણ થશે અને દરેક શહેરમાં કાર્યાલય સાથે, સમાજ ભવન સાથે વોર્ડે ઓફિસ ખુલશે. જેમ કે એક સામાજિક મુદ્દો છે એટલે સામાજિકપણે સ્વયંભૂ જનમેદની જોડાઈ રહી છે, સાથે ઇતર સમાજ પણ જોડાઈ રહ્યો છે. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. જૂનાગઢમાં આજ રોજ 21 એપ્રિલને ભવનાથ ઇકોઝોન વિસ્તારમાં વહીવટી તંત્ર, વન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ અશોક શિલાલેખ પાસે ચેક પોસ્ટ શરૂ કરવામાં આવેલ છે. આ ચેક પોસ્ટ પાસે દરેક ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે. ભવનાથ જતી પબ્લિકને પણ પ્લાસ્ટિક માટે જનજાગૃતિ અને વાહનો ચેક કરી અને ભવનાથ ક્ષેત્રમાં એન્ટ્રી આપવામાં આવે છે, જેથી ભવનાથ ક્ષેત્ર પ્લાસ્ટિક મુક્ત બને, પર્યાવરણને નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે છે. જૂનાગઢની અને બહારથી આવતા યાત્રાળુઓ અને ખાસ જાણ કરવામાં આવે છે કે ભવનાથ ક્ષેત્રમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક પ્રતિબંધ હોય, તેથી કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ભવનાથમાં ન લઈ જવું તેવી અપીલ પણ કરવામાં આવી છે. રાજેશ ત્રિવેદી, મહાનગરપાલિકા સેનિટેશન ડિપાર્ટમેન્ટ સુપરવાઇઝર. અત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર, વન વિભાગ અને માનનીય કમિશનર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ અત્રે ભવનાથ ખાતે ઇકો સેન્સિટિવ ઝોનમાં અશોક શિલાલેખ પાસે એક ચેકપોસ્ટ પ્લાસ્ટિક બેન માટેની કરવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ અત્યારે હાલ આજથી શરૂ કરેલ છે અને ત્યાં 3 ટીમ મૂકવામાં આવેલ છે. સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની સૂચના મુજબ આ 3 ટીમ 6 થી 2, 2 થી 10 અને 10 થી 6 રાઉન્ડ ધ ક્લોક ત્યાં ચેકિંગ કરશે અને ભવનાથ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવશે નહીં. અને લોકોને પણ જાગૃતિ માટે ત્યાં બેનરો અને આ બધું મૂકવામાં આવેલ છે કે ભવનાથ
માં પર્યાવરણને નુકસાન ન થાય તેથી પ્લાસ્ટિક મુક્ત રહે ભવનાથ, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ના કરે. આવતા યાત્રાળુઓને પણ આપણે જાણ કરેલ છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ભવનાથ ક્ષેત્રની અંદર બેન કરેલ છે, તેથી લઈ આવવું નહીં. અને જુનાગઢની પબ્લિકને અને તમામ લોકોને બહોળા પ્રમાણમાં અમે જાણ કરીએ છીએ કે ભવનાથ વિસ્તારને પર્યાવરણ મુક્ત માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, પ્લાસ્ટિક લઈને ના જાય, તેનું સૂચન ખાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં 4 એનિમલ હોસ્ટેલ આવેલ છે, જેમાંથી એક એનિમલ હોસ્ટેલનું કામ શરૂ છે. હાલ એનિમલ હોસ્ટેલમાં 1912 જેટલા પશુઓ અને 169 પશુપાલકો દ્વારા પશુ રાખવામાં આવેલ છે. કોઠારિયા અને મવડીમાં આવેલ એનિમલ હોસ્ટેલમાં 750 પશુઓની ક્ષમતા છે. રૈયાધાર એનિમલ હોસ્ટેલમાં 300 પશુઓની ક્ષમતા છે. રોણકી એનિમલ હોસ્ટેલમાં 400 પશુઓની ક્ષમતા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનિમલ હોસ્ટેલમાં પશુઓ માટે પ્રાથમિક સુવિધાઓ રાખવામાં આવી છે. ઘાસચારો, નીણ અને ખોળ ખવડાવવાનું પશુપાલકોએ ધ્યાન રાખવાનું હોય છે. થોડા દિવસ પહેલા જે પશુઓ મૃત્યુ પામ્યા હતા તે શરત ચૂકથી એનિમલ હોસ્ટેલ ગણાવેલ છે. જે બનાવ બન્યો હતો તે ઢોર ડબ્બા હસ્તકનો બનાવ હતો. એનિમલ હોસ્ટેલમાં પશુપાલકો દ્વારા પોતાના પશુ રાખવામાં આવતા હોવાથી કોઈ ગેરરીતિનો બનાવ બને તેવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં હાલે 4 એનિમલ હોસ્ટેલ બનેલી છે અને 1 એનિમલ હોસ્ટેલનું કામ ચાલુ છે. આ 5 એનિમલ હોસ્ટેલથી જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલમાં 1912 જેટલા પશુઓ અને 169 જેટલા પશુપાલકો દ્વારા પશુઓ રાખવામાં આવેલ છે. આપણી પાસે જે એનિમલ હોસ્ટેલ છે એ દરેકમાં અલગ અલગ ક્ષમતા છે. કોઠારિયા એનિમલ હોસ્ટેલ અને મવડી એનિમલ હોસ્ટેલમાં 750 જેટલા પશુઓની ક્ષમતા છે. અને રૈયાધાર અને રોણકી એનિમલ હોસ્ટેલમાં આપણે જોઈએ તો રૈયાધારમાં 300 પશુઓની અને રોણકી એનિમલ હોસ્ટેલ જોઈએ તો રોણકી એનિમલ હોસ્ટેલમાં આપણે 400 પશુઓની ક્ષમતા છે. આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એનિમલ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધા એટલે કે પશુઓ માટેના શેડ, પ્રાથમિક લાઇટની સુવિધા, 24 કલાક પાણી મળી રહે તે માટે પાણીની સુવિધા, સિક્યુરિટી ગાર્ડ, આ તમામ સુવિધા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. અને પશુપાલકો દ્વારા જે પોતાના પશુઓ રાખવામાં આવે તે પશુઓને ઘાસચારો, નીરણ ખવડાવવાનું, ખોળ ખવડાવવાનું, તે જે તે પોતાના વાડાની સાફ સફાઈ, કોઈ પશુ બીમાર પડેલું હોય તો તેની સારવાર, સાર સંભાળ વગેરે પશુપાલકોએ કરવાનું હોય છે. જે વાત હતી કોઠારી એનિમલ હોસ્ટેલ, પણ એ કોઠારિયા એનિમલ હોસ્ટેલની બાબત નહોતી, પરંતુ શરત ચૂકથી લોકોએ કોઠારી એનિમલ હોસ્ટેલ જણાવેલ. પરંતુ ખરેખર જે હતું એ આપણે ઢોર ડબ્બા હસ્તકનો જે હતો એ બનાવની વાત હતી. રાજકોટ મહાનગરપાલિકામાં જે એનિમલ હોસ્ટેલ છે એમાં આપણે વાત કરી એ મુજબ જે આપણે પ્રાથમિક સુવિધાની જે જરૂરિયાત હોય છે એ પ્રાથમિક સુવિધા આપણે આપતા હોઈએ છીએ. એનિમલ હોસ્ટેલમાં આપણે પશુપાલકો દ્વારા પોતાના પશુઓ રાખવામાં આવતા હોય છે, એટલે પ્રાથમિક સુવિધાની જે જરૂરિયાત હોય એ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલકો પણ પોતાના પશુઓને ધ્યાને લઈને અલગ અલગ પોતપોતાની રીતે જે ખોળ છે, દાણ છે, મિનરલ મિક્સર છે વગેરે જે જરૂરિયાત હોય પશુઓને કોઈ પણ જગ્યાએથી તાપ ન લાગે તે વ્યવસ્થા પશુપાલકો પોતાની રીતે કરતા હોય. એનિમલ હોસ્ટેલની વાત કરીએ તો પશુપાલકો દ્વારા પોતાના પશુઓ રાખવામાં આવતા હોવાથી કોઈ ગેરરીતિ જેવો કોઈ આમાં બનાવ બને તે બાબતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માંગરોળમાં ગેસ એજન્સીઓ સાથે સહયોગ સાધી ગેસ સિલિન્ડર પર અચૂક મતદાન કરવાના સંદેશ આપતા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જાણે ગેસ સિલિન્ડર કહી રહ્યા છે, તારીખ 7 મેના રોજ મંગળવારે હું ચોક્કસપણે મતદાન કરીશ જ. આમ અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો તેવા મતદાન માટે પ્રેરિત કરતા સ્ટીકર ગેસ સિલિન્ડર પર લગાવવામાં આવ્યા છે. આમ ઘર ઘર સુધી અચૂક મતદાનનો સંદેશ પહોંચી રહ્યો છે. મતદાન જાગૃતિના સંદેશ સાથેના આ ગેસ સિલિન્ડર ઘર ઘર સુધી પહોંચાડતા ડિલિવરી મેનના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. તેમણે પણ તારીખ 7મી મેએ અચૂક મતદાનની નેમ વ્યક્ત કરી હતી. તંત્રની સૂચના મુજબ સ્ટીકર ઘર ઘરે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે સ્ટીકર મતદાન જાગૃત થાય, પબ્લિકને ખ્યાલ આવે કે મતદાનની 7 તારીખે કરવાનું છે. એના માટે બોટલ ઉપર સ્ટીકર લગાવીને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વહીવટી તંત્રના સૂચના મુજબ સ્ટીકર લગાડેલ છે. રાજકોટ ખાતે શ્રી ફાઉન્ડેશન તથા શેર વિથ સ્માઇલ એનજીઓ દ્વારા
શોભાયાત્રા અને ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિ નિમિત્તે 1008 થી વધુ કાર સાથે શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ચૌધરી હાઈસ્કૂલથી થશે, જ્યારે સ્પીડવેલ ચોક ખાતે પૂર્ણાહુતિ થશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સુવર્ણભૂમિ ચોકમાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા શેર વિથ સ્માઇલ એનજીઓના સભ્યોએ પૂરી પાડી હતી. અષ્ટસિદ્ધિ નવનીતિ કે દાતા એવા હનુમાનજી દાદાના આવનારી હનુમાન જયંતિ નિમિત્તે રાજકોટ ખાતે શ્રી ફાઉન્ડેશન તથા સર્વિસ સ્માઇલ એનજીઓ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય અને ભૂતોના ભવિષ્યથી 1008 કાર રેલી સાથે એક ભવ્ય રેલી નીકળવાની છે રાજકોટ ખાતે, જે 4:30 વાગે ચૌધરી હાઈસ્કૂલથી પ્રસ્થાન થશે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટે સમાપન થશે. અને ત્યાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન છે અને સાથે ત્યાં તમામ ભાવિકો માટે સામૂહિક હનુમાન ચાલીસા અને દીપ દ્વારા આરતીનું એક આયોજન છે અને સાથે મહાપ્રસાદનું આયોજન છે. 5000 લોકો જોડાશે આ ધર્મસભામાં અને કાર રેલીમાં. અને શ્રી ફાઉન્ડેશન તથા સર્વિસ સ્માઇલ એનજીઓ દ્વારા અમે સૌ રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે આવો સૌ ધર્મસભામાં જોડાઓ અને એક ભવ્ય રેલી બને અને રાજકોટ ઐતિહાસિક રેલી સર્જાય એવું સૌ રાજકોટવાસીઓને અમારા તરફથી આમંત્રણ. રાજકોટ ખાતે સંગમ કરાઓકે સ્ટુડિયો દ્વારા આગામી 26ને રવિવારે રાત્રે 8 કલાકે ઓપન કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશન 2 રાઉન્ડમાં યોજાશે. વિજેતા થનાર સ્પર્ધકોને કેશ પ્રાઇઝ તેમજ મોમેન્ટો સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે. કોમ્પિટિશનના ફાઇનલ રાઉન્ડનું હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જયપાલસિંહ જાડેજા સહિતના સભ્યોએ પૂરી પાડી હતી. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ. મારું નામ જયપાલસિંહ જાડેજા, સંગમ કેરાઓકે સ્ટુડિયો ઓનર. સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન, કેરાઓકે સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યા છીએ. તો એના ઓડિશન રાઉન્ડ અત્યારે ચાલુ છે. તેની લાસ્ટ ડેટ છે 5/5/2024 અને સેમિફાઇનલ તેનો અમારો સંગમ કેરાઓકે સ્ટુડિયોમાં રહેશે, જ્યારે ફાઇનલ રાઉન્ડ છે એ હેમુ ગઢવી મેન હોલમાં 26/5/2024ના રોજ રહેશે. રજિસ્ટ્રેશન માટે આપ લોકોએ ₹200 રજિસ્ટ્રેશનથી આપેલા મોબાઈલ નંબર ઉપર ગૂગલ પે કરીને આપવાના છે અને રજિસ્ટ્રેશન ફોર્મથી પણ સ્વીકાર્ય છે. કોઈ જ લિમિટ નથી, કોઈ જ લિમિટ નથી. કોઈ પણ પાર્ટિસિપન્ટ કરી શકે છે. નવા ઉભરતા કલાકારોને ચાન્સ આપવા માટે થઈને અમે આયોજન કરી રહ્યા છીએ. અમે લોકો આ વિજેતાઓને કેશ પ્રાઇઝ આપવામાં આવશે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે છે એમને કેશ પ્રાઇઝ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તથા જે કોઈ પણ એડ્યુકેશન રાઉન્ડ તથા સેમિફાઇનલમાં જે કોઈ પણ આવેલા હશે તેમને તમામને મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે. મોરબી નજીક આવેલા મધુપુર ગામે કરણી સેના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદ્દેદારો સહિત યુવાનો હાજર રહ્યા હતા. જેમાં કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં 26 બેઠક પર હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે, કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી, જેનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે. આ બેઠકમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનોની હાજરી જણાઈ હતી. અમારી હવે તો બીજી કોઈ માંગણી ન હોય, કારણ કે અત્યાર સુધી તો અમે એક માંગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, જે સરકારે સ્વીકારી નહીં. એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે, એક આખા સમાજને બાકાત કરે. અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી. અમારી અત્યારે એક જ લડત છે કે 26 બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ પરસોત્તમ રૂપાલાને હરાવીએ. આ જ અમારો મત. આગામી રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર. અમે વધારે પ્રમાણમાં અમારા સમાજનું વોટિંગ થાય તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ. આ જે તાનાશાહી સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપી. આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ, એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજરકેદ રાખવામાં આવે, અમારી ધરપકડ કરી બેસાડી દેવામાં આવે. અમે કંઈક કરીએ પહેલા તો આ લોકો પોલીસ તંત્રનો આટલો સહારો લે છે આ સરકાર, પરંતુ આ સ્વયંભૂ લડાઈ છે, કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી. ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે, જાગૃત સમાજ છે અને આ સ્વયંભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે, પછી મોરબી હોય, રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય પણ ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો. એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધીજી માર્ગે ચાલી, અમે સમાજને અવળી દિશામાં લઈ જવા માંગતા નથી. કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે
અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરી છે, પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે, એટલે કે આ બધા લોકો જાણો છો, આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકો, અને આવી રીતે કોઈ ધોખાગીરીથી કરી લેશે તો મારે અત્યારે આપની સમક્ષ કહેવાની જરૂર નથી, પણ હા હજી એટલું જરૂર કહે કે રૂપાલાની સાથે જે કંઈ થશે તે સર્વપ્રથમ કરવાનું. હા, રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે, ધર્મ રથ, કે જે બધા ગામડાની અંદર જશે મોરબી જિલ્લામાં, અને ગામડે ગામડે સત્ય સમાજ તો આખો સાથે છે, અમારે બધા સાથે લઈને અન્ય સમાજ તો અમારી સાથે જોડાય એ રીતે આ ધર્મ રથ નીકળશે. અન્ય જ્ઞાતિને પણ અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપને હરાવીશું. અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, એટલે અમે એની સનાળા શક્તિમાના મંદિરેથી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં જે પરસોત્તમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓ. ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિનું ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના મહાપર્વે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. 1200 જેટલા મોટરસાયકલ, કાર, ડીજે અને ઢોલ નગારા સહિત શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત શોભાયાત્રામાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. લોકોને વધુ મતદાન કરવા માટે એના ટેમ્પલેટ અને એના માટેના સંદેશાના ફ્લોટ છે. સાથે પર્યાવરણને લગતી ચકલીના માળાઓ અને કુંડાઓનું વિતરણ થાય, અને જ્યાં જ્યાં અમારો ફ્લોટ નીકળશે એમાં વિવિધ સમાજો અને ગોંડલની ધાર્મિક સંસ્થાઓ અમારું કાંઈ શરબત છે એ બધી ઠંડા પીણાની વ્યવસ્થા કરશે. એમાં અમે એને સૂચના આપી કે બને ત્યાં લગન પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો, અને ઉપયોગ કરો તો પાછું એકત્ર કરો, જ્યાં ત્યાં રોડ ઉપર કચરો ન થાય. આવું બધું પર્યાવરણને ધ્યાન રાખી અને આયોજન કર્યું છે. છેલ્લે અમે ભોજન છે શ્રીખંડ પૂરીનું, અને વિશેષમાં અમારા માજી સાંસદ, વર્તમાન સાંસદ રમેશભાઈ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ બે પ્રસ્થાન કરાવવા માટે ઉપસ્થિત રહેવાના એ છેલ્લે અમારે નક્કી થયું છે. એટલે મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે, અને ગોંડલમાં ધામે ધૂમેથી આ હનુમાન મહોત્સવ ઉજવણી કરી રહ્યા છે. એમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની અને સમગ્ર સનાતનીઓ જોડાશે, અને ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા માટે નીકળશે. શોભાયાત્રાનો રૂટ ગોંડલમાં રામ બંગલો છે, ગુંદારા ફાટક, ત્યાંથી લઈ અને બસ સ્ટેન્ડ રોડ થઈ અને ગોંડલના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન થાય, અને પાછી તરકોસી હનુમાને અમારી શોભાયાત્રા પૂરી થશે. ત્યાં સમૂહ પ્રસાદનું આયોજન, મહાભોજનનું આયોજન. લગભગ અંદાજે 7,000 થી 8,000 માણસો જોડાશે, અને 20 થી 15 ફ્લોટ હશે, અને 2200 જેવા અમે અગાઉ નોંધ કર્યું છે કે તમે તમારા ગ્રુપમાંથી કેટલા લોકો બાઇક લઈને જોડાશો. અને આખું ગામ ગોંડલની અંદર ધજા પતાકાથી શણગાર્યું છે, અને એક એકના ગળામાં અમે આવો ખેસ આપવાના છે, અને આખો કેસરીયો માહોલ બનાવવાના છે. જય શ્રી રામ. 100% મતદાન થાય, અને રાષ્ટ્રને લગતી જે છે રાષ્ટ્રભાવના લોકોમાં જાગૃત થાય, અને લોકો 100% મતદાન કરે. કારણ કે મતદાન હાવ ઓછું થાય છે, જેના કારણે આપણી લોકશાહી છે એ જીવંત રાખવા માટે મતદાન જરૂરી છે. કેને કરો એ પછીની વાત છે, પણ મતદાન કરો. વિશેષમાં રામાયણને લગતા, હનુમાનજીને લગતા ફ્લોટ છે, અને વિશેષ આ ફ્લોટ છે કે જાગૃતિ મતદાન વૃદ્ધ બનાવવાના છે, કે વૃદ્ધ હોવા છતાંય વ્હીલચેરમાં હોય તો તમે મતદાન કેવી રીતે કરી શકો, એ બધું આયોજન અમારું ગોઠવવાનું છે, અને સાથેની ટેમ્પલેટ છે. રાજકોટમાં આગામી તારીખ 25, 26, 27 એપ્રિલ 3 દિવસ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારના મુખ્ય કેન્દ્રીય પ્રભારી તેમજ સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય સ્વામી ડોક્ટર પરમાર્થ દેવજી યોગ શિબિરનું સંચાલન કરશે. આ શિબિર સવારે 6 થી 7:30 નાના મહુવા મેઇન રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાછળનું ન્યૂ ગાંધીનગર સોસાયટી શેરી નંબર 10 ખાતે યોજવામાં આવી છે. યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન આદરણીય શિષપાલજી વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંગે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત પ્રાંતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ સહિતના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મારું નામ લક્ષ્મણભાઈ પટેલ, રાજ્ય પ્રભારી ભારત સ્વાભિમાન અને પતંજલિ યોગ સમિતિ. રાજકોટના પ્રજાજનોને સહજ જણાવવાનું કે આવતી તારીખ 25, 26 અને 27 3 દિવસ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણજી મહારાજના અતિ કૃપાપાત્ર ડોક્ટર પરમાર્થ દેવજી સ્વામી અહીં પધારી રહ્યા છે, અને યોગ ગંગા હરિદ્વારથી અહીં પધારવાની છે. તો આ 3 દિવસના સવારના 6 થી 7:30 સુધીના 3 દિવસના આ યોગ
અને આયુર્વેદ, સ્વદેશી, ભારતીય શિક્ષા બોર્ડ અને વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ પાસાઓને આમાં ચર્ચા થશે અને જ્ઞાન મળશે. 26 તારીખે જામનગર મુકામે જબરજસ્ત યોગ સભાનો કાર્યક્રમ છે, ત્યાં પણ વધારે. 27 તારીખે મોરબી કાર્યક્રમ છે, ત્યાં પણ વધારે. અને 28 તારીખે ભારતીય શિક્ષણ બોર્ડના નેજા નીચે NP સિંહ સાહેબ હરિદ્વારથી પધારવાના છે. તો શિક્ષણવિદો સાથે 28 તારીખે પણ ભારતીય શિક્ષણ બોર્ડ અંગે એક સ્વાદ ગોષ્ઠી રાખી છે, એમાં પણ શિક્ષણ જગત સાથે જોડાયેલા પધારે એવી વિનંતી. તારીખ 25 સાંજના 8:30 કલાકે ભગવતસિંહજી ટાઉન હોલ ગોંડલ ખાતે રાખેલી છે. એમાં પરમ પૂજ્ય સ્વામી પરમાર્થદેવજીની યોગ સભાનું આયોજન કરેલ છે. તેમાં તરાના ક્લબ અને ગોંડલની વિવિધ 20 કરતાં વધારે સંસ્થાઓના સંયુક્ત ઉપર મેં આ કાર્યક્રમ રાખ્યો છે. અને ત્યાં એન્ટ્રી પાસ ફ્રીની પણ વ્યવસ્થા છે. તો ગૌતમ બુક સ્ટોર ઉપર ફ્રી એન્ટ્રી પાસ મળશે. એ પોતે વહેલા વહેલી તકે પોતાના પાસ મેળવી લે અને આ યોગ જ્ઞાન ગંગાનો લાભ લેવા ગોંડલ શહેરના તમામ પ્રજાજનો પધારે એવી અમારી હાર્દિક વિનંતી. રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈ રાજ્યભરના ક્ષત્રિય આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધનું ચેપ્ટર 2 ની શરૂઆત કરવામાં આવી છે. રાજપૂત સમાજ બહાર ક્ષત્રિય મહિલાઓ આમરણ ઉપવાસ પર ઉતરી છે. આજથી આગામી 1 મે સુધી જિલ્લામાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. પ્રતિક ઉપવાસની સાથે સાથે રૂપાલા અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. જય માતાજી, જય ભવાની. હું જામનગરથી રાઠોડ પારસમાં. આજે અમારે આટલું બધું મોદી સાહેબને જણાવવાનું કે આટલું બધું આજ અમે બહેનો હેરાન છે. ખેડૂતો માટે કોઈ વાત થાય કે કોઈ ગાયો માટે વાત થાય, અમારા બહેનો દીકરીઓ માટે વાત થાય, ત્યારે મોદી સાહેબને તરત જ ફેસલો કરી દેવો જોઈએ. આટલું બધું અમે કરી છે તો આમાં કઈ ખોટી વાત છે જ નહીં. એટલે મારું એટલું કહેવાનું થાય છે કે હવે બધા સમજી જાજો અને બધાની લિમિટમાં જ બોલજો. અને જ્યારે પણ શપથ લ્યો ને ત્યારે એવું બોલજો કે કોઈ દિવસ હું એકાય અન્ય સમાજની બેટીની વાત નહીં કરું. બેટીને લઈને આગળ વધ્યા છો આજીવન અને આજીવન કર્યો છો. ખાલી અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવી દો. એટલે અમે પોતે ભાજપને સપોર્ટ કરી. જય ભવાની, જય ભવાની, નારી શક્તિ. જય માતાજી, જય ભવાની. હું ચંદ્રિકા વરંજી સિસોડા. આજ રોજ અમે 22 તારીખને આજ રોજના ખાતે અમે રાજપૂત સેવા સમાજ ખાતે આજે અમારા તમામ રાજપૂત સમાજના બહેનો એકઠા થયા છે અને અનશનનો કાર્યક્રમ છે અમારો આજે. અને આજે અમારે અસ્મિતાનો સવાલ છે. ભાજપમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે પોતાનું નિવેદન આપ્યું હતું, બેટી રોટીના વ્યવહારનું આવેદન આપેલું હતું, એના વિરોધમાં અમારે આંદોલન ચાલી રહ્યું છે, પણ એને ટિકિટ હટાવી નથી. એટલે અમારે આજે પાર્ટ 2 નો કાર્યક્રમ શરૂ થયો છે. ભાજપ ઓપરેશન અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને 18 વર્ણના બહેનોને લઈને સાથે લઈને અમે અનશનનો કાર્યક્રમ 1 મે સુધી ચાલુ રાખીશું. જો અમને જવાબ નહીં મળે તો અન્ય કાર્યક્રમો પણ અમારા થશે. જય માતાજી, જય ભવાની. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.